આ છે લૂંટની ઘંટી ઉપર કામ કરતા જયવર્ધન સિંહની કહાની. દિવસે નોકરી કરતા અને રાત્રે કલાકો સુધી અભ્યાસ કરતા. થાકી જતા પણ હાર માન્યા વગર આગળ વધ્યા. અને પરિણામ શું આવ્યું મિત્રો ખબર છે? પહેલા જ પ્રયત્નમાં નીટ ક્લિયર અને એમ્સમાં MBBS માટે પસંદગી થઈ ગઈ. આપણે ઘણીવાર કહીએ છીએ કે મારી પાસે સમય નથી, પણ સાચી વાત એ છે મિત્રો કે સમય નથી કે આપણી ઈચ્છા નથી. પોઝિટિવ થિંકિંગ એટલે મુશ્કેલીમાં પણ તક જોવી. અને આ સ્ટોરી આપણને એક જ વાત શીખવે છે કે જો વિચાર સાચો હોય તો પરિણામ ચોક્કસ જ મળે છે. બહાના છોડો અને તમારા સપનાને એક ચાન્સ આપો.